હેલો મિત્રો, તમારું નવા બ્લોગમાં તમારું આજે સ્વાગત છે। તો અમે આજ જવાના છીએ રામાપીરના મંદિરે। અત્યારે અમારા ગામમાં ઊભા છીએ, વાંચી અમે જઈએ છીએ હાલીને સીધા રામાપીરના મંદિરે। તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો। અમે નીકળી ગયા હવે હાલીને રામાપીરના મંદિર બાજુ। હું ને આયુષભાઈ બે નીકળી ગયા છે। હવે જઈશું રામાપીરના મંદિરે। તો બન્યા રહ્યો અમારા આપણા બ્લોગમાં। તો જઈએ આપણે રામાપીરના મંદિરે। તો અમે જો હાલતા થઈ ગયા છીએ, જોઈ શકો છો। આ અમારું હનુમાન દાદાનું મંદિર, અમારું ગામ છે। આ અમારું ગામ છે। અમે નીકળી ગયા છીએ। આ અમારું લુણસરા ગામનું બોર્ડ તમે જોઈ શકો છો। તો અમે રોડ નીકળી ગયા છીએ। ને અમારું હનુમાન દાદાનું મંદિર તમે દર્શન કરી લેજો। જય હનુમાન દાદા। મિત્રો અમે હવે અમારા ગામ ટપી ગયા છે, હાઈલા જઈ અમારા લોણસરિયા ગામ ટપી ગયા હાલીને। જોઈ શકો છો હવે અહીં અમારું ગામ રહી ગયું છે। હવે હાઈલા જઈએ રામાપીરની ડેરી બાજુ। અહીંથી થતું છે 2 થી 3 કિલોમીટર જવું। તો ચાલો જઈએ રામાપીરની ડેરી બાજુ। મિત્રો જોઈ શકો છો આયુષભાઈ હાઈલાવે, આપણે આગળ હાઈલા જઈએ છીએ। આયુષભાઈ હાઈલાવે। રસ્તો હે કંઈક આવડા નવો રસ્તો બન્યો છે। ત્યાં સિમેન્ટ પટ્ટી ને આવડા ડામર પટ્ટી બે પડકે સિમેન્ટ પટ્ટી આપણા ગામ વાળો રસ્તો રે ટપી ગયા છે। હવે આવશે આપણા ગામની કેરાળા નદી। આગળ આરે પડકે રહી કેરાળા નદી છે, આગળ એનો રસ્તો છે। હવે ત્યાં પહોંચશું હમણાં ઘડીકમાં। મિત્રો આપણે કેરાળા નદી વાળા રસ્તે પોગી ગયા। આવડા નદી વાળો રસ્તો છે, આપણે એલી બાજુ નથી જવાનું, આપણે આમ જવાનું છે। આયુષભાઈ હાઈલા જાય છે જો હે ને। આપણે અમે રાણીમાનું મંદિર છે। અષાઢી બીજ નદી ની પ્રોગ્રામ હોય, આપણે ની જઈશું અષાઢી બીજ નદી। જોઈ શકો છો આપણે બધું વ્લોગમાં દેખાડશું। આ નવું બધું જે થાય બધી વસ્તુ આપણે ગામની દેખાડશું। બધા વિડીયો જોવા માટે આપણને સબસ્ક્રાઈબ કરીને રાખજો, એટલે તમને નવા વિડીયો બધા જોવા મળે। પહેલો તમે સબસ્ક્રાઈબ કરીને રાખશો એટલે પહેલો જ વિડીયો મારો તમારી પાસે પહોંચી જશે। આપણે મિત્રો કાલુ મદારીની બધા ત્યાં પહોંચી ગયા રામાપીરની ડેરીએ। આપણને ફોન આવ્યો તો એ બધા બાઇક લઈને ગયા છે, ને હું આયુષભાઈ બે જઈએ હાલીને। આ જોઈ શકો છો આયુષભાઈ જાય આગળ, આપણે પાછળ જઈએ। બે જઈશું આપણે રામાપીરની મંદિરે। કાલુ મદારીની પહોંચી ગયા, ફોન આવ્યો અમે ત્યાં બધી તૈયારી કરી, કાંઈ વાંધો ત્યાં પોગો અમે હાઈલા આવી ભાઈ। ચાલો જઈએ રામાપીરના મંદિરે। ફાઇનલી મિત્રો અમે જો રામાપીરના મંદિરે પગવા આવી ગયા છીએ। સામે મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। રામાપીરનું મંદિર નવું બને છે, તમે જોઈ શકો છો। રામાપીરના દર્શન કરી લ્યો, દેખાઈ રહ્યું છે મંદિર, તમે જોઈ શકો છો। અહીંયા જઈને તમને જે દર્શન કરાવશું। ફાઇનલી મિત્રો હું ને હાર્દિકભાઈ રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। આ છે રામાપીરનું મંદિર, અમે પહોંચી ગયા કી અને 2 જણા તો પેલા આવી ગયા હતા, જો એક જણો તોયડો આવે છે કાળુ મદારી, એક તો આયલો આવે। આમ તમે જોઈ શકો છો અમારું સ્વાગત કરવા આવી ગયો છે, તમે જોઈ શકો છો। એમ કે બોલો હા બોલો જો ચાંદલો કર્યો, ચાંદલો જોડે તમે જોઈ શકો છો। પૈસા લાવો એમ કે છે, હાલો પૈસા આપી દીધા। અને હું મિત્ર આવી ગયો છે, જો ચાંદલો કર્યો। હા જોઈ શકો છો તમે મિત્રો, પૈસા દેવા જોઈશે એમ કે છે। આ લ્યો દઈ દીધા। અરે પૈસા આપ્યા તો ખરા, અરે પૈસા આપ્યું લે પાછા હાલો 20 રૂપિયા આપ્યા। ફાઇનલી મિત્રો અમે રામાપીરના મંદિરે આવી ગયા છીએ અંદર, તમે જોઈ શકો છો આ રામાપીરનું મંદિર। અને અહીંયા જો અમારા ગોપાલભાઈ અને ગટુભાઈ બે અહીંયા ઉભા છે। જય રામાપીર। તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ અંદર। ફાઇનલી મિત્રો અમે અંદર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો હું તમને રામાપીરના દર્શન કરાવવા લઈ જાઉં છું। અત્યારે તો રામાપીરના અહીંયા બેસાડ્યા છે, તમે જોઈ શકો છો। અમે અંદર આવી ગયા, હાર્દિકભાઈ દર્શન કરી લે।
જય રામાપીર. તો તમારે રામાપીરના દર્શન કરવા હોય તો કરી લ્યો તમે અહીંયા દર્શન. પણ કરી લો. હવે આયુષભાઈ દર્શન કરી લે હે, જોઈ શકો છો રામાપીરના. અત્યારે ઓલું મંદિરનું કામ ચાલુ છે એટલે રામાપીરને આયા બેહાડ્યા છે, જોઈ શકો છો. આયુષભાઈ બધે દર્શન કરે છે. આયા હે રામાપીર, જોઈ શકો છો. રામાપીરનો ઘોડો છે. આ બધી વસ્તુ પડી રામાપીરનું. આ ઓલો ઘોડો પડ્યો રામાપીરનો. આ રામાપીરની સુબિયું છે, જોઈ શકો છો મિત્રો. આ રામાપીર છે. આયા પણ રામાપીર છે. આયુષભાઈ ઢોલ વગાડે છે ને, જોઈ શકો છો. આપણે દર્શન કરી લીધા છે રામાપીરના. ને અહીંયા એકચ્યુઅલીમાં કામ આલે મંદિરનું એટલે રામાપીર અહીંયા બેઠા છે, જોઈ શકો છો. આ ગોપાલભાઈ છે. કાલુ મદારી રખડે છે આમ. આ ગોપાલભાઈ ઊભા છે. કેવા રૂપાળા લાગે જો. ને આયા છે હનુમાન દાદાનું મંદિર, જોઈ શકો છો. અંદર બેઠા છે હનુમાન દાદા. તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લેજો મિત્રો. જોઈ શકો છો આયુષભાઈ ઢોલકા વગાડે છે અને સામે કાળીઓ ડિસ્કો કરે છે કાલુ મદારી. જો ભાઈના ખેલ જો તમે ખાલી. હા ગટુ લાલે, ગટુ આવ્યો હે. જો મારી વાય ગોપાલભાઈ રખડે. એ હવરે હવરે હાઈલા જાય, ક્યાં જાય. ઢોલ વાળા ભાઈ આવ્યો. મારો ઢોલ લઈ લીધો. ઢોલ લઈ લીધો. ઓલા ભાઈ કઈક બાજે ને કાલુ મદારી આમ રખડે વાહે. ગટુ કઈક વાહે રખડે એની વાહે. જો અહીંયા રખડે કાલુ મદારી. બેન કઈક બાજવાનું થઈ ગયું. જોઈ શકો છો મિત્રો, આયુષભાઈ ઢોલ વગાડી રહ્યા છે. જેને પણ લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તે ભરતભાઈને કોન્ટેક્ટ કરે, કેમ કે આના બોસ ભરતભાઈ છે, એ પણ ઢોલી જ છે. હા ભાઈ જો ઢોલ વિના ડિસ્કો કરે હે. જો કાલુ મદારી કઈક ખાતો ખાતો ડિસ્કો સીડી કરે. બાદશાહ. સીડી બાદશાહ. યો મિત્રો મહિલો જો મયંક ભાઈ. ઓલા બધા ક્યાંક જાય દર્શન કરવા, લગભગ જાય. રમેશભાઈ ધૂપ દીવા કરે. તો હું વાસકી દાદાના મંદિરે દીવા કરવા જઈ રહ્યો છું. બધા અહીંયા રામાપીરની અહીંયા કરે છે. હું તો વાસકી દાદા ત્યાં તમને દર્શન કરવા હું તમને લઈ જાઉં. હું અહીંયા જાઉં દીવા કરવા, તમે જોઈ શકો છો. તો હું તમને દર્શન કરવા લઈ જાઉં. આવો રસ્તો છે, બાવરા ને એવું બહુ વધારે છે, જોઈ શકો છો. તો અમે વાસંગી દાદાના મંદિરે આવી ગયા છીએ. હે વાસંગી દાદા, ફાઇનલી મિત્રો અમે વાસંગી દાદાના મંદિરે આવી ગયા છીએ. અમે વાસંગી દાદાની આ દીવા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. તમે વાસંગી દાદાના દર્શન કરી લ્યો. જય વાસંગી દાદા. મેં દીવા બીવા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. આ જો ગાયરો દે નાખ દે ગાયરો દે કે વિડીયો બનાવવાનું મેં કીધું એમ કે છે. અમારા રમેશભાઈ તમે જોઈ શકો છો. અમારા મયંકભાઈ ઊભા છે. આ બ્લોગર ભાઈ અહીં બેઠા છે, તમે જોઈ શકો છો. નમસ્કાર ભાઈઓ और બહેનો. અને મારા ગટુ અમારા ગમેશભાઈ આવી ગયા છે. આમ જો મારે બિચારા જો આમ જોવો તમે કેવો મારે આમ જોવો તમે જોઈ શકો છો. મારે છે મને દેવા આવ્યો.
તો હું તમને વાવ દેખાડું, તમે જુઓ. આ ભેરવા દાદાએ વાવ કરેલી હતી, તો બહુ જૂની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મિત્રો રામાપીરની આરતી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ધૂપ થઈ ફેરવી નાખ્યો છે, દીવા બીવા થઈ ગયા છે. દર્શન કરી લેજો તમે. જય રામાપીર. મિત્રો અમે રામાપીરના દર્શન કરી નીકળી ગયા છીએ હવે ગામ બાજુ. તમે જોઈ શકો છો મારી પાછળ હાર્દિકભાઈ. તમે જોઈ શકો છો અમે જાય છીએ હવે સીધા ગામે, અને હાલીને જ જાય. પાછા આવ્યા તો એમ જ જાય છે, તમે જોઈ શકો છો. મિત્રો હું નાઈશભાઈ નીકળી ગયા વાલી નાઈ લઈ જાય ઘર બાજુ. અત્યારનું વાતાવરણ જોવો તમે કેવું થઈ ગયું, વાદળાવાળું મસ્તનું જોઈ શકો છો. વાલીભાઈ હાઈલા જાય ઘર બાજુ. મિત્રો હું નાઈશભાઈ કેરાળા નદીવાળા રસ્તે પગી ગયા. સામે કેરાળા ગામ છે, જોઈ શકો છો. અને અત્યારે સનસેટનો વ્યૂ જો, અત્યારે સનસેટ થયો છે. સનસેટનો ટાઈમ છે, એનો 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. 7 વાગે સનસેટ જોવો ખાલી. આ સનસેટ થઈ ગયો છે. અમે કેરાળા ગામ છે. આયુષભાઈ જો રોડ ઉપર વહી ચાલ્યા જાય. અને અમે કેરાળા ગામ ચાલ્યા જાય. હવે આવે આપણું ગામ. હાલ્યા જાય નીરે રખડતા. એ તો માડીને વહી ચાલ્યો જાય. અત્યારે કઈ વાહન નથી, જો રસ્તો આખો ખાલી છે. અત્યારનો વ્યૂ જો ખાલી, વ્યૂ કેવો મસ્તનો થઈ ગયો નજારો આખો. નીરજ નાઈલા ગયા, નીરજ નાઈલા સાઈડમાં વહી ગયો એમ કે ગાડી આવે સામે એટલે. હવે આવશે આપણું ગામ લુણસરિયા. ફાઇનલી મિત્રો હું ને આયુષભાઈ ભાઈ અમારા ગામમાં પહોંચી ગયા. આ હે અમારું ગામ લુણસરિયા, જોઈ શકો છો. ગામમાં એન્ટર થઈ ગયા હે બે ભાઈ. હવે હાલ્યા જઈશું આપણે ત્યાંથી રેતા થઈ ગયા બાજુ. તો જોવી કે બાજુ જઈએ અમે. આયુષભાઈ આગળ હાલ્યા ગયા, હું વાહ હાલો આવું. ચાર્જિંગ એને પાવર બેક હારે રાખવું પડે. હાલ્યા જઈશ એ બધા સામું જોતા જાય, હું લોગ ઉતારું. આવી ગયા આપણે બેઠકે પંચાયતે. હવે ગામમાં અહીંયા આપણા મોહિતભાઈ આવી ગયા છે. અહીંયા આપણે બેઠા છે, જોઈ શકો છો. આપણને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.